મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા રોટરી હોલમાં પ્રમુખ ભોજરાજ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રારંભે ચીફ ઓફિસર વૈભવ વ્યાસે નવનિયુક્ત હોદ્દેદારો અને કાઉન્સિલરોને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાન્ય સભાના પ્રારંભે રાષ્ટ્રગીત વંદે માતરમથી કાર્યક્રમ યોજાયો હતો. સુધરાઈના હરેશ રાબડિયાએ ત્રિમાસિક હિસાબ રજૂ કર્યો હતો તેમજ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. કોંગ્રેસના નિમિતાબેન ભરત પાતારિયાએ નગરપાલિકામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી માટે રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ 15 નાણાં પંચની ગ્રાન્ટની ફાળવણી અંગે જણાવ્યું હતું, જે રામસર તળાવના વિકાસ માટે ફેઝ 2ની મંજૂરી અંગે જણાવ્યું હતું. વિપક્ષી નેતા ઇમરાન જતે માર્ગના રસ્તાના રિફ્રેશિંગના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરી હતી. સુધરાઈના મહેકમમાં લોકલ લોકોને નોકરીએ રાખવા રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ ફાયર ફાઇટર્સ શાખાના ફાયર ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફની નિમણૂક અંગે ઠરાવ કર્યો હતો. વિપક્ષી નેતા ઇમરાન જતે ભૂખી નદીમાં કચરો અને કાટવાળ ન ફેંકવા અને ગોયરસમાં પાસેનું ડમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરી હતી. પ્રમુખે વિવિધ સમિતિઓની રચનામાં કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, સેનિટેશન સમિતિ પૂજાબા રાઠોડ અને 4 સભ્યો, વોટર સપ્લાય સમિતિમાં નરેન્દ્રસિંહ પરમાર અને 4 સભ્યો, ડ્રેનેજ સમિતિમાં પ્રકાશ પાટીદાર અને 4 સભ્યો, રોડ લાઇટ સમિતિમાં રાજેશ માલમ અને 4 સભ્યો, સાંસ્કૃતિક સમિતિમાં જિજ્ઞાબેન જોશી અને સભ્યો, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિ લક્ષ્મીબેન ગઢવી અને સભ્યો, બાગ બગીચા સમિતિમાં અલ્પાબા ચુડાસમા અને સભ્યો, પ્રોપર્ટી ટેક્સમાં જીવણજી જાડેજા, ફાયર વોટર ટેન્કર સમિતિમાં ડાયાલાલ ગોહિલ, પ્રવાસન સમિતિમાં મોહિનીબેન ચુડાસમાનો સમાવેશ થાય છે. સભામાં ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન ધંભા ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર, દંડક પ્રકાશ ઠક્કર તેમજ કોંગ્રેસના ઇમરાન જત, જાવેદ પઠાણ, ફારૂક સુમરા, ઇમરાન ખત્રી તેમજ અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભા આજની બહુ સરસ રહી હતી અને ખાસ કરીને એવા કોઈ પ્રશ્ન નહોતા વિપક્ષના, કેમ કે પહેલી સામાન્ય સભા હતી, પણ જે વિકાસના કામો હતા સંકલનમાં રાખીને કરવા એવી માંગણી હતી. બાકી બીજી કોઈ એવી વિપક્ષની ખાસ માંગણી હતી નહીં. અત્યાર સુધી જે કંઈ કામ કર્યા છે એ સાથે વોર્ડને ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાએ સાથે વોર્ડને પોતાના વોર્ડ સમજીને બધા કામ કરતા હોય. આજે લગભગ 13 સમિતિની રચના થઈ અમારી પાર્ટી દ્વારા અને 13 સમિતિના ચેરમેનની રચના કરવામાં આવી. 13 સમિતિના સભ્યો ચેરમેનની સાથે સભ્યોની પણ રચના કરવામાં આવી. મુખ્યત્વે પ્રથમ સામાન્ય સભા મુન્દ્રા બારોઈ નગરપાલિકાની યોજવામાં આવેલી હતી. સૌપ્રથમ અમારો મુદ્દો હતો જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. એમાં અમારી માંગણી હતી કે સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે, જે અમારી માંગણી ગ્રાહ્ય નથી રાખી. એસસી અને એસટી સમાજ સામે જે ભાજપની અણગમતા છે એ આ સામાન્ય સભામાં દેખાઈ આવેલ છે કે ભાજપ શાસિત અંજાર નગરપાલિકા અગર સામાન્ય સમિતિની રચના કરી શકે છે તો જે ગામમાં જે શહેરમાં 35 થી 40% વસ્તી એસસી એસટી સમાજની હોય ત્યાં સામાન્ય ન્યાય સમિતિની રચના ન કરવામાં આવે એ એમનું અપમાન છે. બીજી વાત કરીએ તો મુખ્યત્વે જે કારોબારી સમિતિ એ લોકોએ બનાવી એમાં પણ એક પણ દલિત સભ્યનો સમાવેશ નથી કર્યો. એટલે આ દલિત સમાજનો ઘોર અપમાન છે. ભાજપની માનસિકતા દાખવે છે કે એમને લઘુમતીઓથી પ્રોબ્લેમ છે એ તો દુનિયા જાણે છે, પણ દલિત સમાજ પ્રત્યે પણ એમની કેટલી મોટી અવગણના છે આ સમિતિઓની રચનામાં દેખાઈ આવ્યું. અમારી મુખ્યત્વે માંગણીઓ હતી કે ભાઈ જે રામસર તળાવમાં આ લોકો બ્યુટિફિકેશનનું કામ કરવા માંગે છે એમાં કોઈ પણ જે ભ્રષ્ટાચાર કરી ચૂકેલા છે એવા કોન્ટ્રાક્ટરોને સમાવેશ ન કરવામાં આવે અને રામસર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવે એવી અમારી માંગણી છે. એની સાથે અમને ક્યારે પણ કારોબારી સમિતિની મિનિટ આપવામાં નથી આવતી. એ મિનિટમાં મસમોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારો થયેલા છે અને આવનારા સમયમાં અમે આ જે ભ્રષ્ટાચારો થયેલા છે એનો અમે ખુલ્લો વિરોધ કરશું. અને મુખ્યત્વે મુદ્દો ડમ્પિંગ સાઇટનો હતો કે મુન્દ્રામાં બારોઈ નગરપાલિકાએ ગત ટર્મમાં ગોયલ સમાજની બાજુમાં ડમ્પિંગ સાઇટ મંજૂર કરેલી છે. ત્યાં ઇક્વિપમેન્ટ પણ નાખવામાં આવેલા છે, ત્યાં બાઉન્ડ્રી લાઇન પણ કરવામાં આવી છે. તો કોના ઇશારે આ ડમ્પિંગ સાઇટ બદલી અને ભૂખી નદીમાં કચરો ઠાલવવામાં આવે છે, ત્યાં કચરો બારવામાં આવી રહ્યો છે અને ત્યાં ગંદકી કરવામાં આવી રહી છે. આ ગંદકીને તુરંત અસરે રોકવામાં આવે
પ્રમુખ સ્થાનેથી આ વસ્તુ કન્ફર્મ કર્યું છે કે ગોયર સમાજ સિવાય ક્યાંય પણ આખા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ નથી. તો ઈ ડમ્પિંગ સાઇટ નથી તો આ કોના ઇશારે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે એનું એમને એક્સપ્લેનેશન આવનારા દિવસોમાં આપવું પડશે. અને અગર આ બંધ નહીં થાય તો અમે ગાંધી ચિરગિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું.